શ્રી દેવર બાજુ આપણા પાડોશ તલાની પારે સાથે લઈને તમે દિવ્ય અવતાર ધારણ મેલેલો સેવા સેવા મનને મૂર્તાય કેરો દેવી શિવના ધામ છે કેટલા આપણા નામના ધામ છે કેટલા શિવને ભજે કેટલા આપણને ભજે આ ધરતીના મડાણ પાગો નહીં કરીએ
ધંગ્યાના નગરમાં ઉતરેલો. રાજા ધંગ્યાના ઘેર દિવ્ય મત પાછલા કદરમાં ઉતરી. રાજા ધંગ્યા દર કાયમના શવાશની પૂજા હાલે. તારે પોતાનો ખંડાલાનો ગળાવી રહેલો. બાર વર્ષની ધર્મથી રાજા ધંગ્યા દર કાયમ માટે ચારનો પોર બને, ચારનો મત પાછળનો ગજરો બને. સવા શેરની પૂજાઓ લઈને 12 તરફયા મેલની ઉપર એ દેવીઓ એ બધાને બધા કે મલકમાર દેવીઓ એ ધરતીનું મડાણ કોઈ દેવ મારો આહોદી જગન તમને જો શાન માટે 12 વર્ષની ધર્મ નથી મળ્યો દેવ કે દાનવ નથી મળ્યો માતા કે મારે 12 વર્ષની ધર્મ આજે મને પાછલા પોર મેં આજે મને કોઈ દિવ્ય સતરા ભજ મળ્યો. શાન માટે રાજા ધંગ્યા એક સવાસની માટીની ખોટ છે. જો મારી ખોટ તમે પૂજો કરો બહુ સારી વાત. ચારો તારું નામ રાખ્યું તારા ખંડાલા ના કરો. તાર મારા દેવનો ચોથો અવતાર મેળેલો મારા ખંડિયાનો ખંડુ બાવાનો દેવ્યો જે ખંડમાં જો ખંડમાં ને જો મેલ્યો. દેવ્યો જે ખંડમાં જો દેવ જગન ભર્યો. દેવ્યો જે ખંડમાં માને તેનું કલ્યાણ બનાવે, ના માને તેનું ખાપે ખરી કરે. ઓ શહેર નગર કહેવાય. છ ભાગોરે પાણોસર તળાવની પાર સાતે બગલીની ઘરને અસલી દેવર પોતાના આવી રહેલા. દર કામને માટે પોતાની મેચે પોતાનો તાંબાનો કિલ્લાનો કોટ આવી રહેલો. તારે દાડાનો સમયની પર એક દાડાના સમયની પર એ રાજા ગંજેલ દરિયોમાં સોકટા બાદ જગ્યા છેલ્લા. હાર જીત કરતા કરતા રાજા ગંજેલ તાન બાજ બની ગયો. દરિયો ખાણ કહેવા લાગ્યો એ રાજા ગંજેલ તું જીતી ગયો, હું હારી ગયો. આ તારો તાંબાનો કિલ્લાનો કોટ 7 મજલાની મેળવી. શું માંગે તો શું આલું? રાજા ગંજેલ વાત કરવા લાગ્યો કે જો માંગ્યા મધ્ય શું માંગુ પણ કોક રાજા મારી પર લાભ લક્ષણ ચડાઈને આવે, કોઈ મારું રાજપાટ છીનવા માટે આવે, મારી પર 13 ગંગીધર ચડાને આવે.
તો તારે મારી વારે ચડી ના પડે. કેવી રીતે આવું કહું? જો તું આવું પણ એક વાત સાંભળ, હું કેવી રીતે જાણું? યાલો હું કેવી રીતે જાણું? અને આલું તને સવામણની સાવ સણાની નોબત આ 7માં 12 તરફયા મેલની પર તારે ઊંધી વારવાની. તારા માથે વિપતનો દાડો આવે, તારા માથે તોયનો દાડો આવે, તારી પર કોઈ લાભ લક્ષણ તણાઈ ના આવે. તો કદી ઓય છૂટું પાછું તો તારે કઈ નહીં કરવાનું. તક શું કરવાનું? તારી વારે કેવી રીતે આવું? આ સાવ સોનાની નોબત છતી કરી શાળા તાણી કેડીના ઘા કરે તો દરિયો મામો 7 ખારા 7 મીઠા સોદના કર મેરામણ ચડાય તારી વારે આવું કે આ રીતે તારી વાત માને હમણાં. અરે મેર મુવા કે છે આલુ તાંબા પત્થર નું લખણ તને તાંબા પત્થર નું લખણ રાજા ગંજેલ ના આલી અને દરિયો ખન ચાલ્યો. એ દાડાનો સમાજોગ થતા થતા એક દાડાનો સમાજોગ બની ગયો. 7 રાણીઓ 7 રાણીઓને માંથી 2 રાણીઓ હતા. માનીતીનો ફૂલવડો અને માનીતીનો રાજા હીર કહેવાય. પોતાની મેચે 12 વર્ષની ઉંમર આવી રહેલા રાણી ફૂલવંતી કહેવાય. રાજા ફૂલવડો અને રાજા હીર દેવર છે. ખજાને ખોટ આવી હે રાજા ગંજેલ. આ અસલી દેવરની માં 7 નંબરની મૂર્તાઓ છે. અપાગણા સોની સલાટ ચડી લાવો એ લૂંટી લગડીને આ મારા કાકરિયા કોઠારમાં એમને નાખી દો છે. વાત કરવા લાગી કે રાજા ગંજ તારું ખોટું થાય, તારા ખજાને ખોટ આવે એટલે તારા ખજાને ખોટ પડી હોય તો મારી હારી પ્યોર મત મંગાવું. એ ગાળેથી ગદીલા લગીને તારા રાજમાં ખોટ આવી હોય તો રાજા ગંજેલ હું મંગાવી મારા પ્યોર મત તારું પૂરું કરું. પણ મારી સખત ને રૂપણી ના એ સવા મને શાવ સનાની મૂર્તાયો એ લૂંટવા લગાડવાની તારે નહીં. કહેવા લાગી કે રાજા ગંજેલ માનતો નંબરે ચાલો હવા હો સોની ને સલાટ તેડી લાવો. એ લૂંટી લગડીને સવે તાઈ ફૂલ પાન પાડી નીટો પડાઈને કાકરિયા કોઠાર में કપૂર જો ગાલી દો. ये
દેવ્યોને રાણી ફૂલવંતી કહેવા જઈ તાર ફૂલદેવ પ્રધાન મન કેસરા રાણા પ્રધાનો મનના મંગળસિંહ અલ્યા કે છે આ રાણી ફૂલવંતી મારા નગરમાં ના જો મારા રાજમાં ના એને મારો દેશ વટો કરું મારા રાજની બહાર કારા ઘોડે કારા રથે અને કારા ડ્રેસ કારા ઘોડે કારા રથે કારા ડ્રેસ આ મારા राजबार आज मारा सरहद में ना जोड़े इन्हें जंगल में उतारी दो वो मारा राजा गंजे ए तारू खोटू था तारू पीड़िये मुँह भराय तारा राजना माथे साज याजे ओ हाथू केवा जई तारा मन वनवखो 12 वर्षनो तारा राज पाठ बाद कारा घोड़े कारा रथे ओ तारा घोड़े कारा रथे तैयार करा अघोर वन जंगल वन में भूत करे भड़का लपसी करे सारा डाके में खटखटावे दांत बारे गोरिया कौन एनो तोरी 12 गोरवन में पोतानी में ते फूलवड़ो लीधेलो 12 वर्षनो फूलवड़ो आवेलो राणी फूलवंती बे मां दीकराने मेलीने पोतानी में ते निकरी चाला एक दाड़ो दखण में उतरी पड़े लियो एक दाड़ो गयो बीजो दाड़ो नो समाजक बैठो मत पर मार मार करता दाड़ो तो जो जब आ शकत बहिरपणी मेहमान पशु बात करवा लगा तो चालो चालो बहनों देव संग्राम आपने उतारिए वारो अपना मोरिया माफा वारो अपना मेणिया माफा जबिया नगर नो सीमाड़ो आवू ना आवू मत पाछल नो 12 समाजोग बनी रहेलो
રાણી ફૂલવંતી જાણા જાણા હૃદયથી જાણે જણી વાતો કરે નહીં મારી હારી પીઓ ને દેવતા નથી મારું કોઈ આવતું ગતું દેવતા આ જંગલ વિસ્તારમાં નથી કોઈ દેવ કે દાનો નથી કોઈ માતા કે जंगल विस्तार में कोई दुखी आत्मा कोई दुखी वलाप करो कोई बेन एवता सत्यना मडाण पर कहે છે આગળ આવ રાજા ગંજલનો નગર કે જો ચાલો બે ઘડીવાર આપણે વિશ્રામ કરીને તેના મડાણ પર પાછું ઉતરી પડીશું આપણા અસલી દેવરની ઉપર ઓ चार में तिकार गिनाने थी अवरा लोचन ने थी अवरा जयंत ने बेहनार थी अवरा घोड़ा ने बेहनार थी दिव्य रूपणे कर आग बे घड़ीवा मन सांभळवा दे गुलाब हमारा लगे हाथू कहेवा गई और शाव सोना देवल लोचा लगा ए राजा गंजेलो हाथू कहेवा दे के राजा तारा खजाने सी खोटे आई ताजो हाथू कहेवा दे तो मन बनवखो नहीं मारे ये मंडा उधारो हाथू से ફટકારો ગયો વાત સાંભળવા લાગ્યો વાત જંગલ વિસ્તારમાં કરવા લાગ્યો શાન માટે એવું થયું કે એનું કીડે મોં ભરાય એનું કારું થાય એનું ખોટું થાય આ રાજા ગંજલને સાચું કહેવા જોઈ તાર મારો મને ખવાઈને બેઠો છે શાના માટે કે શાહ સોનાના ચારે ખમીઓના દેવાર હતા સવા સવા મનની મૂર્તાઓ હતી જ્યારે
એ લૂંટે લગડીને રાજા ગંજલના ખજાને ખોટે પડી. એ ફવારી મેલો મદપાસની ગદર પર જોવા લાગ્યો હતા તો ઉજળ ભમ ઓ બાપ કે એ કઈ કહેતી હતી ફૂલવંતી એ વાત બરાબર છે કે પણ ચાલો સગત કહેવા લાગી કે બેન જવા દેવા તો ન વેરો જવા દેવા તો ન વેર નહીં કહેતો એ આપણને નીચે લગડીને હવે આપણો સંઘર્યો આ ખજાણે ખોટ પડી અહીં નાખ્યો આપણે તેલ જોવાનું માટે 4 ઘડી વાત તમે બેહો આ રાજા ગંજલનો નગરનો છઠ્ઠીના ઘડીના ભાગમાં ચેક કરવાનું છપ્પનપુર 84 સકલા જોતી જોતી પોતાના માણસ ચોક પર જતા તો જોયું વાઘાની કાક નજર લાંબી સુતાયો જોતા તો કાકરા કોઠારો ફૂટ દીધો હતો એ જ તારું ખોટું થાય જો કદી ભીખ પડે મને દેવી પૂર્ણ આવતા હાર નખાય રાજા ગંજલ ને કહ્યું કે તારું ખોટું થાય તારું લૂંટ્યો મને
પણ રાજા ગંજલના આંખોના નરાણ ખેંચી લીધા. રાજા ગંજલ રાતના 4 પોરમાં નરાધાર આંધળો દિલ બનાવી દીધો. દેવી આંખોનું નરાણ લે દેવી રૂપણી આવી દેવી આ શકત ન છે લે આંખોનું નરાણ લઈને નીકળી ચાલી દેવી રૂપણી મધ પાછલા ગદર પર દેવી રૂપણી લઈને જઈને કહ્યું કે કઈ જવાનું આ આંખોના નરાણ લઈને કઈ જઈશું ચાલો કે રાજા ગંજેલ ને જેવી આપણું નૃત્ય એ રીતનું અને જયારે રાજા ગંજેલ ના નગર में और રૂપણી જયારે રાજાના માથે છાગ ના વાર દે તો ઠીક પડે મને દેવી રૂપણી ના અવતાર ને ક્યાં આવે પુષ્પતન વિમાન ત્યાર બનાવી રાજા ગંજલના આંખના લોસન લઈને ચાલો કે ગયું ઉતરી આવો ચાલો गंजलना आखना नराल ने पुस्तकों में अमाल ने राजा संसना नगर में 7 खारा 7 मीठा सौदागर में आराम रानी संचावटी साथी किरण घुमर इनमें ललुगर पोपट इनमें पारस पिपरो साव सोनानो इनमें संदेविया पोतानी में मिल Ya